अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ઘરનું બનાવેલું ચોકલેટ કેક। ઘણા બધા માણસોને આ રેસીપી ખપતી હતી, તો મને ચાલો આજે હું બનાવીને તમને બતાવું કે કેવી રીતે આપણે બનાવશું। એકદમ સિમ્પલ છે આના ઇન્ગ્રેડિયન્ટ્સ। આ છે કેક જે હું દર વખત ઘરે બનાવું છું, એમાં મિક્સરની જરૂર નથી। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણને ખપશે, અહીંયા છે મારી પાસે 2 કપ લોટ અને આપણને ખપશે 1 કપ ખાંડ। હવે હું ખાંડ આમાં ઓછી નાખું છું, કારણ કે જે એના ઉપર જે ચોકલેટનું ફ્રોસ્ટિંગ જાય છે તો બહુ મીઠું થઈ જાય છે, એટલે મને થાય છે કે ખાંડ હું ઓછી નાખું છું। તમને જો ફ્રોસ્ટિંગ તમે ના નાખવાના હો ને, તમે આમ જ કેક ખાઓ તો તમને ખપતું હોય તો તમે 1.5 કપ કે 2 કપ પણ ખાંડ નાખી શકો છો, પણ મને એકદમ લાગે છે તો હું 1 કપ નાખું છું। 3/4 કપ એમાં આપણે કોકો પાવડર નાખશું, જે મીઠું નથી, ખાંડ વગરનું છે। અહીંયા છે મારી પાસે 1 ચમચી બેકિંગ સોડા ને અહીંયા છે મારી પાસે 1.5 ચમચી બેકિંગ પાવડર। પછી આપણે નાખશું એની અંદર નિમક, લગભગ 1 ચમચી। પછી આપણા પાસે છે 2 આપણે ઈંડા કે મયાઈ નાખશું અંદર 2। અહીંયા છે મારી પાસે 1 કપ દૂધ। અહીંયા છે મારી પાસે 1 કપ પાણી, જેની અંદર હું 3 ચમચા કોફી નાખી છું ને અહીંયા છે આપણા પાસે અડધો કપ તેલ। હવે પહેલાં આપણે બધી વસ્તુ એને આના સાથે સીવ કરશું કે ચેકા કરશું, કારણ કે આપણે નથી ખપતું કે એકે પણ ગાંઠા હોય એની અંદર કાંઈ પણ વસ્તુમાં। તો પહેલાં આપણે આપણી લોટ અંદર નાખી દઈશું। ખાંડને ચેકા કરવાની જરૂર નથી। ઓકે, આપણું કોકો પાવડર, આપણું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર અને આપણું અડધી ચમચી નિમક। હવે આપણે ફાઇન રીતે કરી નાખશું। હવે આ જો તમે નહીં કરો તો તમારું કેક ફાઇન નહીં થાય, કારણ કે જો એકે પણ અંદર ગાંઠા રહેશે ને તો કાં તો કોકો મોઢામાં આવશે, કાં તો લોટ મોઢામાં આવશે, તો તમને જરાય મજા નહીં આવે। બીજું છે ત્યાં બેકિંગ સોડા, કોઈક વખત બેકિંગ સોડા આપણે રાખીએ છીએ પછી અંદર આવી રીતે આમ ગાંઠા થઈ જાય છે। હવે તમે જો તો આ ગાંઠા આપણું ફાઇન રીતે ઓલું નહીં થાય, એટલે હું તમને કહું છું કે બેસ્ટ થિંગ કે આપણે આને ચેક કરે। ઓકે, તો આ તૈયાર છે આપણું। હવે આને આપણે ફાઇન રીતે હલાવશું અને આપણે આ સાઈડમાં રાખી દઈશું। ઓકે, આ તૈયાર છે। હવે બીજી બકુલીમાં આપણે પહેલાં 1 મયાઈ ફોડશું, તો શું જોવા માટે કે ખરાબ નથી। પછી આપણે બીજી મયાઈ ફોડશું, આમાં નાખી દઈશું। ઓકે, એની અંદર આપણે નાખી દઈશું આપણું કોફીનું પાણી, કોફીને પાણી, આપણું તેલ, આપણું દૂધ। અને ફાઇન રીતે આપણે મિક્સ પહેલાં કરી નાખશું। પછી આપણે એને આપણા લોટના મિક્સચરમાં નાખી દઈશું। ઓવન ઓન છે 350 ડિગ્રી ઉપર। હું અહીંયા આ લીધી છું આપણી ફાઇન, આ મારા છે 8 ઇંચનું પેન છે, એની અંદર હું પાર્ચમેન્ટ પેપર નાખી છું ને ફાઇન રીતે એને સ્પ્રે સાથે
સ્પ્રે કરી નાખીશું તો શું આપણું કેક ચોટી ના જાય. જો તમે 5 પેન પેપરની નાખો કે સ્પ્રેની નાખો તો એમ સમજો કે તમારી બધી મહેનત પાણીમાં જશે, કારણ કે તમારું કેક ચોટશે. હવે તમને જો મિક્સર વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, પણ હું નથી વાપરતી કારણ કે મારું કેક કાફી ફાઇન નીકળે છે. ખાલી એટલું જ મિક્સ કરીશ કે મને એમ થાય કે આપણું મિક્સચર બરાબર ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે કપડું 8 ઇંચના પેન્સ લેશું ને અટકલે આપણે અંદર 2 લગભગ સેમ જેટલું નાખશું અંદર. હવે તામ આ આપણે નાખશું ઓવનમાં 30 to 35 મિનિટ્સ માટે, 30 કે 35 મિનિટ માટે. કાં તો જો તમારા પાસે ટૂથપીક હોય તમે એની અંદર નાખો ને તમારું ટૂથપીક ફાઇન રીતે ક્લીન નીકળે એટલે તમારું કેક થઈ ગયું છે. તો આ હું કેક આપણું નાખી દઈશ ઓવનમાં ને મારી પાસે એક કેક તૈયાર છે. હું તમને બતાવીશ મારું કેક જે થઈ ગયું છે એ. તો આપણું કેક અહીંયા હું આ ગઈકાલે બનાવી હતી અને હું રાખી દીધી હતી. મને ખાસ તમને બતાવ્યું હતું કે કેવું લાગે છે. તો ચાલો આપણું તમે જોશો તો અહીંયા કેક આપણું તૈયાર છે. હવે 2 કેક, એક મારી પાસે એક જ છે કારણ કે મારા બચ્ચા બીજું કેક ખાઈ ગયા, તો મારી પાસે એક જ કેક છે તમને બતાવવા માટે. તો હવે આ કેક છે કે જે ઘરનું કેક તમે દર વખત તમે એના પર આઈસિંગ નાખી શકો છો, તમને જે ખપે તમે એના સાથે કરી શકો છો. વચમાં આઈસિંગ નાખીને બીજું કેક ઉપર રાખીને પછી આખું તમે એને ફ્રોસ્ટ કરી શકો છો. પછી એની ઉપર તમારી ફાઇન ચોકલેટ્સ છે કે સ્માર્ટીઝ છે કે M&M's છે, જે પણ તમને ગમે એ તમે નાખી શકો છો. તો આજે આપણે બનાવ્યા છે બહુ જ સિમ્પલ ચોકલેટ કેક. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.